પગ લગવાવી હે પાણી વધી ગયું તો ભાઈ ટ્રાફિક એટલી બધી થઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને? મજામાં રહેવાનું છે. તો ફરી વાર એક મારા ન્યૂ વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હા મિત્રો, આજ જવાનું છે આપણા રત્નેશ્વર મહાદેવ મહાશિવરાત્રિના દિવસે, પાવન દિવસે કહેવાય છે. આમ તો પવિત્ર દિવસ આજ કહેવાય છે, કેમ કે દિવસ અને રાત બે સરખી હોય છે. તો આવા પાવન દિવસે આપણે આજ જવાનું છે રત્નેશ્વર, અને ત્યાં મહાદેવના દર્શન કરવા જવાનું છે આપણે આજ. તો ચાલો મોડું નથી કરવું, ત્યાંનો દરિયાનો નજારો અને ત્યાંનો મહાદેવનું મંદિર એકદમ સરસ મજાનું છે, તમને બતાવું. વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક શેર કરતા હતા પાછા. ચાલો મહાદેવ. મિત્ર ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહાદેવને, ને મહાદેવના તમને રૂબરૂ દર્શન કરાવું. અને આજ તો ભાઈ મહાશિવરાત્રિનો દિવસ છે, એટલે પાવન દિવસ કહેવામાં આવે છે. તો ચાલો આપણે પહેલાં દર્શન કરાવી, નકર પાછું ભોંયરો ભરાય તો આપણે પાછો અંદર નહીં જઈએ. તો ચાલો, આ તો ટ્રાફિક પણ સારી થઈ ગયેલી છે, ને હું વિશાલભાઈ સાથે આવેલા છીએ. તો વિડીયોમાં બની રહ્યો સારી આપણે દર્શન કરવા. મિત્ર આ છે મહાદેવનું મંદિર. તો હાલ ટ્રાફિક ઓછી છે, તો આપણે પહેલાં દર્શન કરી આવી ને જઈ આવી અંદર. મિત્રો હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે આપણે ભોયરામાં. અને જુઓ સરસ મજાની ધજા લહેરાઈ રહી છે, અને ભોયરામાં દરિયો ખાલી છે. તો ચાલો આપણે જઈએ અને ભોયરાની અંદર દર્શન કરીએ મહાદેવ. તો મિત્ર આપણે અડધે ભોંયરા પહોંચીને તો અહીં એક સરસ મજાનો પાણો આવે છે, ને આ પાણાની મેન ગાથા છે, કેમ કે આ વર્ષો પહેલાંનો અહીં જૂનો પાણો છે મિત્ર. તો આની નીચે એક સરસ મજાનું જે કહેવાય ને ભોંયરું છે. તો આ ભોંયરું અહીંથી ગોપનાથ નીકળે છે, પણ હાલમાં તે બંધ છે. દીદી પગ લગવાવી હે પાણી વધી ગયું તો ભાઈ ટ્રાફિક એટલી બધી થઈ ગઈ છે ને, આજ વાત જ પૂછવામાં એટલી ટ્રાફિક થઈ ગઈ છે. હા દીદી શિનાઈ માટી, એટલે કે શિનાઈ માટીનું જે સરસ મજાનું નાના નાના અંદર સંગલા અને એવું અંદર હોય છે. સરસ મજાનું નાનું સરસ મજાનું હોય છે. મજા આવશે જોવાની. જોજો વિડીયો, મજા આવશે તમામને. પૂરે જોજો. દરિયાનો પણ સરસ મજાનું સીન લીધેલું છે મેં, મજા આવશે. તો આવે ભોંયરું. મહેશભાઈ પણ આજભાઈ આવેલા છે. હમણાં મહેશભાઈ રામ રામ ભાઈ. કેમ છે? શાંતિ? સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબર કરજો ચેનલને. હા યા તો ભાઈ સબસ્ક્રાઇબર કઈ કરતો હતો. બધાને ઉતારતો હરખું. હા મિત્ર આપણે બેંક લઈ લીધી છે, ને અત્યારે ઓછી ટ્રાફિક છે, પણ કે હાલ પછી ફૂલ ટ્રાફિક થવાની છે. તો જો અત્યારે હાલમાં એટલી ટ્રાફિક છે મિત્રો, ને ભાંગની પ્રસાદી તો મિત્રો લેવી જ પડે. તો ભાંગ તો મિત્રો પીવી જ પડે હો. આ બાજુ ભાંગની સાથે પણ પ્રસાદી પણ રતાળાની પણ સરસ મજાની તારે શરૂ છે. તો મિત્ર મહાદેવની પ્રસાદી છે ને, પ્રસાદી રૂપે લેવી, બહુ વધારે ન પીવી. પછી સડી જાય ને પછી ખોટું ઓલું કરવું, નાશ થોડાક કરવાની કે મીડિયમ પ્રસાદી લેવી બરાબર કહેવાય મિત્ર. તો તક એ પડ્યા ની નોખી નોખી પ્રસાદી કહેવાય ભાઈ.
પોતપોતાની રીતે બનાવતા હોય, પણ કઈ રીતની પથ્થરથી બનાવે આપણે બહુ ખાસ ખબર નથી મિત્ર. પણ ભાઈ તો કંઈ પીવી જ પડે હો. તો હર હર મહાદેવ. સરસ બધાની ધજા લહેરાઈ ગઈ છે હવે હાલમાં, ને હવે સંગ તો આપણે વગાડી લીધો છે. તો મિત્ર આપણે આ જતેશ્વર મહાદેવજીના મંદિરે આવેલા હતા અને મંદિરે આવીને સરસ બધા શંકર ભગવાનના દર્શન કર્યા અને આપણે ભોયરામાં જતા. ભોયરા એટલે ભોયરાની પૂરો ઇતિહાસ એવો છે કે મિત્ર 5 પાંડવો વખતનું તે ભોયરું ગાવામાં આવેલું હતું અને તેથી જે પાંડવો જે ભારતની પરિક્રમા કરી હતી તેથી આ ભોયરું તે ગાયું હતું. અને જતેશ્વર બદ્દેશ્વર ગોપનાથ અલગ અલગ જગ્યાએ તે પાંડવો ગયા હતા અને તે રીતનું ભોયરું ગાયું હતું. ઘણા બધા ભોયરા છે અને દરિયો અત્યારે હાલમાં ભરાવા આવ્યો છે એટલે આપણે અમારો વિડીયો પૂરો જોજો અને ગમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને જય હર હર મહાદેવ.